એક કહેવત છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. જ્યાં મિત્રો, જો તમે કચ્છ નથી જોયું ને તો તમે કાંઈ નથી જોયું. કચ્છનું નામ આવે એટલે આપણા મગજમાં સફેદ રણનો ઉલ્લેખ પહેલા, કારણ કે આ સફેદ રણમાં દર વર્ષે રણોત્સવ થાય છે, જેને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ લોકો આ રણની મુલાકાત લે છે. જી હા મિત્રો, આજે હું તમને કચ્છ જિલ્લાનો ઇતિહાસ જણાવવાનો. તે પહેલાં તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવા જ ઇતિહાસને લગતા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો. ગુજરાત રાજ્યનો અને ભારતનો સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ. કચ્છ જિલ્લાનો નકશો આપણે જો ફેરવીએ એટલે તદ્દન તાજબા જોવા મળે. તેથી જ આ જિલ્લાનું નામ કચ્છ રાખવામાં આવ્યું. કચ્છની વાત કરીએ તેનું ક્ષેત્રફળ 45,652 ચોરસ કિમીમાં ફેલાયેલું છે. તેની લંબાઈની વાત કરીએ તો તે 256 કિમી છે અને પહોળાઈની વાત કરીએ તો તે 24 કિમીથી 72 કિમી છે. કચ્છ જિલ્લાને કુલ 9 તાલુકા છે, જેમાં ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, ભચાઉ, રાપર, નખત્રાણા, અબડાસા અને લખપતનો સમાવેશ થાય છે. જેમાં ભચાઉ અને રાપરને વાગડ તરીકે ઓળખવામાં આવે છે અને દક્ષિણ કિનારાના મેદાનને કંઠીના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કચ્છના મધ્ય ભાગમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધારની ડુંગરમાળાઓ આવેલી છે. તેની ચારે બાજુનો પ્રદેશ સપાટ છે. તેની સાથે ખીણનો પ્રદેશ પણ સપાટ છે. કચ્છના રણમાં આવેલ પચ્છમનો કાળો ડુંગર સૌથી ઊંચો ડુંગર છે, જેની ઊંચાઈ 458 મીટર છે અને તેના મધ્ય ભાગમાં આવેલો ઝીણોધર ડુંગર 327 મીટર ઊંચો છે. કચ્છ જિલ્લામાં નાની મોટી કુલ 97 નદીઓ વહે છે, જેમાંથી મોટાભાગની નદીઓ હંગામી છે અને અમુક નદીઓ ઉપર 27 જેટલા બંધ બાંધવામાં આવે છે. ગુજરાત રાજ્યના જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડતો હોય તો તે કચ્છ જિલ્લામાં પડે છે. કચ્છ જિલ્લામાં આમ તો ઘણા બધા સ્થળો ફરવા લાયક છે, જેમાં વિજય ડુંગર, દેસલસર અને હમીરસર તળાવ, કચ્છનું સૌથી પ્રાચીન કચ્છ મ્યુઝિયમ, પ્રાગ મહેલ, આનંદ કુંજ, અધીરબેટમાં આવેલું ધોળાવીર, જેને હડપ્પા સંસ્કૃતિનું સ્થળ ગણવામાં આવે છે, અંજારમાં આવેલી જેસલ તોરણની સમાધિ, નારાયણ સરોવર, ભદ્રેશ્વર, ધખો, લખપતનો કિલ્લો, પંથકોટનો કિલ્લો, આઈના મહેલ, નનામો ડુંગર વગેરે જેવા ઘણા બધા સ્થળો ફરવા લાયક છે. આ ઉપરાંત કચ્છમાં દર વર્ષે રણોત્સવ ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે ખારા પાણીના સરોવર પાસે યોજવામાં આવે છે. જે 115 દિવસ એટલે કે પૂરા 3 મહિના સુધી ચાલુ રહે છે. આ ઉત્સવની શરૂઆત કઈ રીતે થઈ તે તમે ના જાણતા હોય તો તમને કહી દઉં કે આ રણ ઉત્સવની શરૂઆત 2005માં થઈ. જેની શરૂઆત કરવામાં આવી ત્યારે આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી તે સમયે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયે આ ઉત્સવ 3 દિવસ યોજવામાં આવ્યો, જે હાલ હવે દર વર્ષ યોજાતો હોવાથી તે કચ્છનો પ્રખ્યાત રણ ઉત્સવ બની ગયો છે. તેથી જ એક કહેવત કહેવામાં આવે છે ને કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ. આ રણ ઉત્સવમાં ઊંટ સવારી, કચ્છની સંસ્કૃતિના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો, કચ્છના સંગીતો, ભરતકામ, માટીકામ, ચિત્રકામ, કચ્છની અલગ અલગ વાનગીઓ વગેરે ચીજ વસ્તુનો અનુભવ આપણને આ રણ ઉત્સવમાં થાય. આ રણ ઉત્સવ હાલ કચ્છનો પ્રખ્યાત રણ ઉત્સવ છે. તેથી આ રણ ઉત્સવ જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ લોકો આ રણ ઉત્સવની મુલાકાત લે. તેથી જ એક કહેવત બોલવામાં આવે છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ હતો કચ્છનો ઇતિહાસ. જો તમને આવા જ ઇતિહાસને લગતા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મારી ચેનલ પર આવતા ઇતિહાસને લગતા વિડીયો તમારા સુધી સૌથી પહેલા મળશું
ફરી જ એક ઇતિહાસના વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.